श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता वार्ता क्रमांक 26। अब श्री गुसाई जी के सेवक हरिदास जैन बनिया मेड़ता के तिनकी वार्ता को भाव कहत है। श्री गोकुलनाथ जी वार्ता प्रसंग एकનું દર્શન કરાવે છે તો આ એક જ એવી વાર્તા છે કે જેમાં શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ જે બાકીના 84 વૈષ્ણવો શ્રી મહાપ્રભુજીના વલ્ભાચાર્યજીના અને 252 વૈષ્ણવોમાંથી આ એક જ વાર્તા, એ સિવાય 251 વાર્તામાં બધામાં શરૂઆતમાં ભાવ પ્રકાશ કર્યો છે। આ જ વાર્તા એવી છે કે જેમાં આપણે ભાવ પ્રકાશ નથી કર્યો, એટલે આ વાર્તામાં આગળ જતા સમજાશે કે આ જૈન ઘરમાં જન્મ છે તેમ, અને જે લીલામાં શું છે એ પણ ભાવ આગળ આવશે। આ એક જ વાર્તામાં એવું છે। તો હવે શ્રી ગોકુલનાથજી સીધો વાર્તા પ્રસંગ એકનું દર્શન કરાવે છે। सो प्रथम मेड़ता में कोई भी वैष्णव न હતો, पुष्टि मार्गीय वैष्णव न હતો। वह मेड़ता को राजा जयमल रजपूत महाशैव હતો। એટલે કે આ જયમલ જે છે એ શિવજીનો પરમ ભક્ત હતો। તે વખતે રાજસ્થાનમાં અને મેવાડમાં અને મેડતામાં શિવની ભક્તિ ખૂબ થતી। तासो सगरो गाम राजा के धर्म में चलतो। એટલે જે મેડતા ગામ છે એના બધા પણ રાજા જે કરે એ પ્રજા કરે, એ ન્યાયથી બધા પોતાના ઘરમાં શિવજીની જ ભક્તિ કરતા। सो एक बार श्री गुसाई जी श्री रणछोड़ जी दर्शन को द्वारिका जी को पधारे। तब मेड़ता के बाहिर श्री गुसाई जी के डेरा भये, એટલે કે મુકામ મેડતા જયમલના રાજ્યની પાદરે। स्वाधीन सांझ को हरिदास बनिया गाम बाहिर आए हते। तहाँ श्री गुसाई जी के दर्शन हरिदास ने करे। पाछे तो हरिदास के मन में यह आई, जो हम तो इनके सेवक होंगे। એટલે જ્યાં શ્રી ગુસાઈજીના દર્શન મેડતાના પાદરમાં મુકામ થયો અને શ્રી ગુસાઈજીના દર્શન થયા, એની સાથે જ આ હરિદાસ જૈન વાણિયાને એમ થયું કે હું આમનો સેવક થઈ જાઉં। એટલે આમાં એક બે ભાવ છે। એક તો દૈવી જીવને પણ અંદરથી ખેંચાણ થાય, પણ મૂળ ભાવ તો સાક્ષાત શ્રી ગુસાઈજી આપ જ્યારે પધારે કોઈ નવી જગ્યાએ કે જ્યાં એક પણ વૈષ્ણવ ના હોય, તો ત્યાં બીજા વૈષ્ણવ કેવી રીતે લઈને આવે એને? બાકી તો એક વખત બધા વૈષ્ણવો થઈ જાય, પછી બીજી વખત જ્યારે આપ મુકામ કરશે તો પછી વૈષ્ણવ બીજા વૈષ્ણવને લઈને સાથે ચાલે, એમાં અજાણ્યા બી આવે ને પછી આવે શરણે, એ આખી જુદી વાત છે। પણ અત્યારે એ આગળ જ કહ્યું શ્રી ગોકુલનાથજીએ કે આ ગામમાં એક પણ વૈષ્ણવ નહોતો। એટલે અત્યારે સર્વપ્રથમ તો શ્રી ગુસાઈજી આપ સાક્ષાત કૃષ્ણચંદ્ર પ્રભુ છો, એટલે આપે આપના પ્રમેય બળથી જીવને ખેંચ્યા એવું સમજવું। तब वा समय श्री गुसाई जी चौकी ऊपर बैठे संध्या वंदन करत हते। इतने ही हरिदास श्री गुसाई जी आगे दंडवत करी विनंती किए।
जो महाराज मोको आपो कृपा करी के नाम सुनाओ, हूँ तो आपू को सेवक होऊंगो। तब हरिदास की अवस्था बरस 18 की હતી। 18 વર્ષના નવ યુવાન હતા। सो वाही समय श्री गुसाई जी ने हरिदास को नाम सुनायो, पाछे निवेदन करायो। आप प्रभु छो, आप जे चाहो ते करो। नियम छे आवनारा आपना वल्लभकुलने जे पाळवाना छे એટલા માટે આપ નિયમને વળગી રહેતા હતા અત્યાર સુધી, હજી આગળ વળગી રહેશે કે નામ આપવું, પછી એક ઉપવાસ કરાવવો અને પછી બ્રહ્મસંબંધ કરાવવો, પણ અત્યારે આ નિયમ નથી પાળી શક્યા આપ, એટલે આપની મરજી। આપની દ્રષ્ટિ માત્રથી પણ બ્રહ્મસંબંધ આપ્યા છે, એવા પણ અનેક પ્રમાણો આવશે આગળ। એટલે અમને નથી ઉપવાસ કરાયો કે નથી કોઈ બીજી આજ્ઞા, સીધું જ નામ સંભળાવી અને નિવેદન કરાવ્યું। નિવેદન એટલે બ્રહ્મ સંબંધ મંત્ર પણ સંભળાવી દીધો। तब हरिदास अपने घर आई, अपनी स्त्री को और अपनी बेटी को वाही समय श्री गुसाई जी पास लिवाई जाई के नाम निवेदन करवाए। હવે જુઓ, આ તો એટલી બધી કૃપા થઈ કે એને પણ થઈ ગયું કે ના, આ તો મારી પત્ની અને દીકરીને પણ શરણે લઈ આવું, એટલે વિનંતી કરીને પાછો ગયો અને લઈને આવ્યો। કઈ જ ખબર નથી એને કે આવો નિયમ છે, ઉપવાસ કરવો પડે, અને શ્રી ગુસાઈજીએ એવી કોઈ આજ્ઞા પણ નથી કરી। તો શ્રી ગુસાઈજીએ તો તેમને પણ નામ અને નિવેદન કરાવ્યું। પાછે હરિદાસ यथाशक्ति भेंट करी, श्री गुसाई जी सो विदा मांगी, अपने घर आए। पाछे केतेक दिन को श्री गुसाई जी द्वारिका ते पाछे फिरी आई। मेड़ता के बाहर वाही प्रकार वाही जगह पे डेरा એટલે કે मुकाम किए। तब प्रभु को पधारे जानी, हरिदास दर्शन को आए। तहाँ आई हरिदास दर्शन, श्री गुसाई जी के करी दंडवत करी, विनंती करे जो महाराज मोको कछु सेवा आपू कृपा करी के पधराई देहूं। तब श्री गुसाई जी उनके माथे भगवद सेवा पधराए। पाछे सवारे भये हरिदास श्री गुसाई जी को अपने घर पधराए। तब श्री गुसाई जी श्री ठाकुर जी को स्नान कराई, अंग वस्त्र करी, श्रृंगार बागा रीति अनुसार धराई, भोग समर्पी, आपू रसोई करी भोग सराई, राजभोग श्री ठाकुर जी को समर्प्यो। पाछे समय भय भोग सराई, आरती करी, अनुसर करवाई, श्री ठाकुर जी को आपू भोजन करी के उन तीनों को पातरी धरी के श्री गुसाई जी तो पोढ़वे को पधारे। पाछे विश्राम करी उत्थापन समय श्री गुसाई जी गादी तकिया पर बिराजे। तब हरिदास ने श्री गुसाई जी सो सर्वे सेवा को प्रकार पूछी के प्रभु को विजय तिलक कर्यो। એટલે આ જે સેવા પધરાવી દીધી વિનંતી કરીને, એનો અર્થ એવો થયો કે જ્યારે બ્રહ્મસંબંધ થયો અને પછી તરત જ આ શ્રી ગુસાઈજી જે દ્વારિકાજી તરફ ચાલ્યા, ત્યારે જરૂર બીજા સાથે જે હોય સેવકો વૈષ્ણવો એમાંથી કોકને પૂછ્યું હશે
કે મને શરણે આવવાનો ભાવ થયો, હું શરણે આવી ગયો છું, મને નામ નિવેદન તો થઈ ગયું છે, પણ હવે આગળ શું આજ્ઞા કરતા હોય છે આમાં ગુરુજી? તો એ વખતે તે વૈષ્ણવ કે વ્રજવાસી સેવકો જે શ્રી ગુસાઈજી સાથે હશે એમણે કહ્યું હશે કે આમ તો સેવા માટે વિનંતી કરીએ અને જો આપ આજ્ઞા કરે તો પછી ઠાકોરજીની સેવા કરવાની થાય, અને જો એ આજ્ઞામાં એમને ન લાગે કે સેવા થઈ શકશે નહીં તો પછી આપ જે આજ્ઞા કરે તે, આવી વાતચીત થાય. હવે આપ પાછા દ્વારકાથી જવા માટે ગોકુલ માટે માર્ગમાં ફરી પાછો મુકામ થયો એટલે પછી સેવા માગી લીધી. પછી ઘરે પધરાઈ અને ઠાકોરજીને શ્રી ગુસાઈજીએ જ સિદ્ધ કરી, ભોગ ધરી, પ્રસાદ લઈ પાતળ ધરી અને બીજે દિવસે તો હવે જવાનું હતું કે અમુક એકાદ થોડોક સમય પછી, એકાદ 2 દિવસમાં હશે, બહુ સમય નથી લખ્યો આમાં. હા, એ બીજે જ દિવસે. ના, ઉત્થાપન થયું તે જ વખતે, એટલે પધરાયા છે, રાજભોગ ધર્યો છે, સરાયો છે, અનુસર થયો છે, ભોજન મહાપ્રસાદ લીધો લેવડાયો છે, આરામ કરવા માટે વિશ્રામ કર્યો છે, ઉત્થાપન સમયે ગાદી તકિયા પર બિરાજ્યા છે. શ્રી ગુસાઈજી સો સર્વે સેવા કો પ્રકાર, હવે સમય મળી ગયો થોડોક એટલે સેવાનો પ્રકાર પૂછી લીધો ઋતુ પ્રમાણે અને ઉત્સવ પ્રમાણે. અને તે વખતે જાણ્યું કે આપ તો વિજય કરશે એટલે કે આપ તો જશે આગળ, એટલે આપે તિલક કર્યું વિજયનું શ્રી ગુસાઈજીને. અને સો વિदा की भेंट में हरिदास के घर में जो कछु હતો સો સર્વશ્રી ગુસાઈજી કો સમર્પ્યો. એટલે આનામાં આ હરિદાસ જૈન વાણિયા છે પણ એમને પણ ભ્રમ સંબંધ થયો એટલે સ્વરૂપ જ્ઞાન થઈ ગયું. જે કંઈ પણ દ્રવ્ય હતું એ બધું એમને સોંપી શ્રી ગુસાઈજીને ધરી દીધું. पाछे तहाते श्री गुसाई जी श्री गोकुल को विजय करे, तब ये हरिदास थोड़ी सी दूर लो श्री गुसाई जी को विदा करी अपने घर आए. पाछे श्री ठाकुर जी की सेवा हरिदास भली भांति सो करते. भाव प्रकाश. सो हरिदास लीला में रत्न प्रभा की सखी है. જેમ અહીંયા આગળ પેલા 2 હતા, જનાર્દન અને સહગલ છત્રી, એ પણ રત્નપ્રભાના સખી હતા. લલિતાજીની સખી રત્નપ્રભા, અને રત્નપ્રભાની સખી તે 2 હતી. આ પણ રત્નપ્રભાની લીલામાં સખી છે. એનું નામ છે પ્રવાલિકા. ये तामस भक्त है हरिदास, અને रत्नप्रभा ते प्रकटी है ताते उनके भाव रूप है. और प्रवालिका की 2 सखी, એટલે કે આ જે હરિદાસ લીલામાં છે પ્રવાલિકા, તો લીલામાં એની બીજી 2 સખી છે. એકનું નામ ઉજિયારી, બીજીનું નામ શીતલા. તે હરિદાસની બેટી એ ઉજિયારી અને સ્ત્રી જે છે એ શીતલાનું પ્રાગટ્ય. આ બંને અહીંયા હરિદાસને સેવામાં સહાયક થઈ, સહાયક ભઈ. सो यो सेवा करत ही हरिदास को केतेक दिन बीते. तब काहू ने जयमल जी सो जाय के हरिदास की चुगली करी. હવે આ જે જયમલ છે એનું તો વર્ચસ્વ છે આખા ગામમાં, અને એ જે કેદ થાય છે અને એ રાજા પણ છે. તો એક જણાએ જોયું કે આના ત્યાં ફેરફાર છે બધો. આ પહેલાં મહાદેવના મંદિરમાં આવતો, દર્શન કરતો, હવે અને 11 પણ પેલી કરતો સ્માર્તની, પણ હવે એનામાં ફેરફાર બધો થયેલો જોયો. અને એનો સ્વભાવ જ હશે બસ આવું કામ કરવાનો, ચુગલી કરવાનો. એટલે જયમલ રાજા પાસે જઈ અને જી હુજુર કહી અને કહી દીધું कि एक बनिया हरिदास अपने गाम में रहत है, सो वह एकादशी पाछली करत है. पाछली એટલે પછીની, પહેલા સ્માર્ત આવે પછી વૈષ્ણવની આવે. એટલે અત્યાર સુધી પહેલી એકાદશી કરતો તો સ્માર્ત, પણ હવેથી વૈષ્ણવી એકાદશી કરે છે, પાછલી. और तिहारे मंदिर में दर्शन को नहीं आवत है. અને આપનું જે મહાદેવજીનું મંદિર છે એમાં હવે આવવાનું બંધ કરી દીધું છે.
यह बाको बचन सुनत ही हरिदास के ऊपर राजा ने बहुत ही बुरो मान्यो। એટલે રાજા વાજા ને વાંદરા એનો ભરોસો ના કરાય, એને ક્રોધ ઉત્પન્ન થઈ ગયો. ખરેખર તો રાજાનો ફરજ છે કે જેનો જે ધર્મ એ ભલે પાળે. આ તો જૈન છે મૂળથી, પણ તોય મહાદેવનો ધર્મ પાળતો હતો, ડરનો માર્યો. પણ જ્યાં બ્રહ્મ સંબંધ થયો ને પછી ડર જતો રહે છે. કેમ કે બ્રહ્મ સંબંધના જે નાયક છે એ પુષ્ટિ પુરુષોત્તમ છે, અને પુષ્ટિ પુરુષોત્તમ એ સમગ્ર કરોડો બ્રહ્માંડો જે છે એના અધિપતિ છે. એટલે કોઈ પણ બ્રહ્માંડના વિષ્ણુ ભગવાને પણ કોઈ નવી આજ્ઞા લેવી હોય કે નવો નિયમ કરવો હોય, દાખલા તરીકે જો અધિક માસ આવે છે 2026માં, તો એ અધિક માસની જે શરૂઆત થઈ, પુરુષોત્તમ માસનું નામ પડ્યું, તો એ ખરેખર અધિક માસ એટલે મળ માસ નામ હતું પહેલાં. પણ પુરુષોત્તમ પૂર્ણ પુરુષોત્તમનો મહિમા અહીંયા પ્રગટ થયો કે જ્યારે એ આ બ્રહ્માંડના વિષ્ણુ પાસે જઈને વિનંતી કરી કે મને લોકો મળ માસ કહીને બોલાવે છે અને મારા મહિનામાં કોઈ શુભ કાર્યો થતા નથી, તો મારું ઉદ્ધાર કરો, આપ ભગવાન છો. તો વિષ્ણુ ભગવાને કહ્યું કે હું ભગવાન છું એ વાત સાચી, પણ મારી બી ઉપર જે છે એ પૂર્ણ પુરુષોત્તમની આજ્ઞામાં રહીને હું આ બધું કરું છું. અને તારો જે માસ છે એ મળ માસ છે એટલા માટે છે કે જે આખા વર્ષમાં પ્રક્ષિપ્ત દિવસો હોય, જે કામના ના હોય, એ માસ ભેગો થઈને આ રીતે તૈયાર થાય છે. એટલે લગ્ન કાર્ય કે શુભ મુહૂર્ત તો નહીં થઈ શકે, પણ છતાંય તારી પર કૃપા કરવાનો કે વેદથી ઉપરવટ કોઈ નિયમ કે કોઈ આજ્ઞા કરવાનો અધિકાર તો મને પણ નથી. હું બંધાયેલો છું વેદની આજ્ઞામાં. એટલે ગરુડને આજ્ઞા કરી અને એમની પર બેસાડી અને એમને ગોલોક લઈ ગયા. અને ત્યાં પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્રએ કૃપા કરી અને કહ્યું કે તને આજથી પુરુષોત્તમ માસ તરીકે લોકો ઓળખશે, અને તારા માસમાં ભલે લગ્ન કે શુભ કાર્યો તો નહીં થાય, પણ જે કોઈ ધર્મપૂર્વક દાન જપ તપ કરશે એનું અનેક ગણું ફળ મળશે. એટલે જેમ બ્રહ્મ સંબંધ થાય છે એની સાથે જ એમને એ જીવને બીજા બધા જ દેવી દેવતાઓ જે છે એમનું આધિપત્ય એ સમાપ્ત થઈ જાય છે. કેટલા બધા પ્રસંગો છે. બારણું ઉતારી લેવું દેવીના મંદિરનું, તો પણ દેવી કંઈ કરી ના શકી. પેલા દેવીને તો કૂવામાં જ પટકી, તો પણ કશું ના કરી શકી. પેલો મોચીની જે સિદ્ધ થયેલી દેવી એને તો જેને કે માર એટલે પેલી મારી આવતી, પણ શ્રી ગુસાઈજીના સેવકને માર કહ્યું તો ના મારી શકી, ઉપરથી થરથરતી આવી અને કીધું કે ભાઈ આ તો ગુસાઈજીનો સેવક છે. ત્યારે જાણ્યું કે ગુસાઈજી તો બધા કરતાં આગળ, એટલે એમણે તો દેવીને પટકી. અનેક પ્રસંગો છે આવા. પેલી 5 સ્વરૂપ ધારણ કરીને ચાચાજી અને અન્ય 4 વૈષ્ણવોનું આખી રાત પંખાથી સમાધાન કર્યું. તો આ પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણચંદ્ર પ્રભુ અને એમના બ્રહ્મ સંબંધ મંત્રમાં એટલી બધી શક્તિ છે કે પછી જીવ નિર્ભય થઈ જાય છે. પછી એમને મહાદેવજી કે માતાજી કે આ ભૂતલ પરના જે દેવો છે અને આ અંશ અવતારો જે વિષ્ણુ વગેરે, તો એનો પણ ભય પછી નથી રહેતો. રામદાસ મૂળ દ્વારકાથી જ એને ભક્તિ મળેલી, પણ જ્યાં બ્રહ્મ સંબંધ થયો પછી તો સાક્ષાત દ્વારકાધીશે કીધું કે તારી પત્ની તારી પાછળ પાછળ આવે છે અને તું કેમ મારે છે, અને તું સ્વીકારી લે. તો કે હું તમારી વાત નહીં માનું. આ શબ્દો હતા રામદાસના. ત્યારે કહ્યું કે મને તો સાક્ષાત મહાપ્રભુજી આજ્ઞા કરી છે, એટલે તું સ્વીકારી લે અને નામ પણ તું આપી દે, પછી મહાપ્રભુજી સંભળાવી દેશે. તો મહાપ્રભુજીનું વાત કરી તો પછી રામદાસે માન્યું, અને પછી એણે પોતાની એ સ્ત્રીને સ્વીકારી. અનૂઠો માર્ગ છે આ. અહીંયા બ્રહ્મ સંબંધ થયો એટલે હરિદાસને તો પછી ભય શબ્દ તો ભૂસાઈ જાતો, એના શબ્દ કોશ રે વાલા, એના શબ્દ કોશ રે. પુષ્ટિ ભક્તોના જીવનમાં
પુષ્ટિ વૈષ્ણવોના જીવનમાં સદાય છે સંતોષ, આશરો શ્યામ તણો. ભક્તોનો જીવન સાર, આશરો શ્યામ તણો. એકવાર બ્રહ્મ સંબંધ થયો પછી એ શ્રીનાથજીનો ને શ્રીનાથજી એના વચ્ચે કોઈ ના આવે. રણછોડજીએ ના આવે, રામચંદ્રજીએ ના આવે, નરનારાયણ ના આવે, બદ્રીનાથ ના આવે, જગન્નાથ ના આવે, રંગનાથ ના આવે, કેદારનાથ ના આવે, કોઈ નાથ ના આવે. એક જ નાથ આવે, શ્રીનાથ. એના જીવનનો આધાર, આશરો શ્રીજી તણો. પછી તો એક જ આજનું ધોળ આજ ગણી લેજો. સારું ખોટું સુખમાં દુઃખમાં શ્રીનાથજીનો સાથ રે. હે વાલા, શ્રીનાથજીનો સાથ રે. પછી એ જયમલ શું કરી લેવાનો? સૌ ખંખેરી ખસી જ જાતો. જે થવું હોય થાય. હવે તો અમારા માથે કોણ છે? કરોડો બ્રહ્માંડોના નાથ. સૌ ખંખેરી ખસી જ જાતો અને કરતો ઊંચા હાથ, આશરો શ્રીજી તણો. પછી હાથ ઊંચા કરી દે, જે થવું હોય થાય. હો. અને પછી પાછા રે બધાની જોડે. પાછું રહેવું તો પડે ને. જન્મ્યા જો સંસારે, સંસારમાં રહેવું પડે છે. ધારે અગર ના ધારે, સંસારમાં રહેવું પડે છે. આજે આવશે શિક્ષાપત્રમાં પણ આ જ ભાવ આવશે. અને સર્વોત્તમજીના જે 3 નામ ગયા આજે, ગઈકાલે અને પરમ દિવસે, વાકપતિ, વિબોધેશ્વર અને સહસ્ત્ર કે વક્તા કરીને, એ ત્રણેયમાં આ જ ભાવ આવશે કે રે સંસારે સૌ સંગાથે, તો એ પરનો પર રે, તો એ પરનો પર રે. હવે તો જયમલને ખબર પડશે, જયમલ મારું મસ્તક કાપશે તો આવી ચિંતા નહીં. આભ તૂટે દાવા નળ સળગે, આભ તૂટે દાવા નળ સળગે, અરે દિલમાં નહીં છે ડર, આશરો શ્યામ તણો. ભક્તોનો જીવન સાર, આશરો શ્યામ તણો. એના જીવનનો આધાર, આશરો શ્યામ તણો. એટલે પેલા એ તો કહી દીધું જયમલને कि एक बनिया जैन हरिदास अपने गांव में रहत है, सुबह एकादशी पाछली करत है और तिहारे मंदिर में महादेव जी को दर्शन करन को नहीं आवत है. यह वाको वचन सुनत ही हरिदास के ऊपर राजा ने बहुत ही बुरो मान्यो. सुवाही समय राजा ने अपने 4 मनुष्य हरिदास के बुलावन को पठाए और उन मनुष्यन सो राजा ने यह कहो, जो अब ही हरिदास को यहाँ बुलाई लाओ. सो मनुष्य हरिदास पास आई. हरिदास सो कहे, जो तुमको अब ही जयमल जी ने बुलाए है, तासो तुम बेगी चलो. હવે જેવી રીતે કાશીમાં રહેતા પુરુષોત્તમ શેઠ, એ પણ બ્રહ્મ સંબંધ થયો પછી એમણે દેવ તરીકે મહાદેવજીને ત્યાં જઈ અને દંડવત કરવાનું બંધ કરી દીધું. એટલે ત્યાંના જે હોય મહાદેવના ભક્તો, એમની લાગણી દુભાઈ. એટલે એમણે જેમ તેમ ખરી ખોટી સંભળાવવાની શરૂ કરી કે તમે વૈષ્ણવ થયા એ તો સારી વાત છે, મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના પુષ્ટિ માર્ગમાં તમે પ્રવેશ કર્યો એ સારી વાત છે, પણ તમે આ વિશ્વેશ્વર મહાદેવ કાશીના, જે આખા વિશ્વના ઈશ્વર છે, એમને તમે દંડવત કરવાનું બંધ કર્યું અને આવો છો તો ખરા, પણ 2 હાથ જોડીને તમે એમની સાથે ભગવદ સ્મરણ કરીને ચાલ્યા જાઓ છો, આ બધું શું છે? ત્યારે પુરુષોત્તમ શેઠે જે શબ્દો કીધા કે તમે એ વિશ્વેશ્વર મહાદેવને જ પૂછી લેજો, એ તમને કહેશે. અને ચાલ્યા ગયા. અને ખરેખર વિશ્વેશ્વર મહાદેવજી સાથે જે બ્રાહ્મણને સાક્ષાત્કાર હતો એ બ્રાહ્મણે પૂછ્યું કે મહાદેવ આવું કેમ? ત્યારે મહાદેવે કહ્યું કે તમે એ મહાપ્રભુજીના સેવકને કંઈ પણ ના કહેતા, અમારે ને એમની વચ્ચે હવે
વૈષ્ણવ અને વૈષ્ણવનો વ્યવહાર છે, દેવનો વ્યવહાર નથી રહ્યો. એ બીજા કોઈ દેવને નમશે નહીં. આ શબ્દો વિશ્વેશ્વર મહાદેવે કહેલા છે. એ પ્રસંગ 84 વૈષ્ણવમાં આવે છે. અને ત્યાં સુધી કે પુરુષોત્તમ શેઠ પાસે એ જમાનામાં અબજો રૂપિયા હતા, એટલે એમના ઘરમાં કોઈ ડકેતી ના કરી જાય એટલા માટે એમણે કાલ ભૈરવને આજ્ઞા કરી હતી કે તમે ચોકી કરજો. ખરેખર પુષ્ટિ માર્ગમાં તો અન્ય દેવી દેવતાઓ પણ પ્રગટ થઈને વલ્લભ કુલની સેવા કરે છે. આ પ્રતાપ છે ભૂતલ પર વલ્લભાચાર્યજીને પ્રગટ થવાનો. શ્રી વલ્લભાધીશ કી જય હો. બાકી આમ કોણ માને કે ખરેખર ચોકી કરવાનું કામ મહાદેવજીએ કાલ ભૈરવને સોંપેલું છે. જે માને છે, શ્રદ્ધા છે, એ તો આજે પણ પહેલા ત્યાં નીચે સેવા કરે છે મર્યાદા માર્ગીઓ કાલ ભૈરવને, અને પછી ઉપર ભોગ ધરવા જાય છે. એ લોકોને શ્રદ્ધા છે. પણ જે નાસ્તિકવાદ છે આ સમાજમાં કે આવું કશું મહાદેવને પણ માનતા નથી તો કાલ ભૈરવને ક્યાંથી માને, તો કૃષ્ણને તો વળી ક્યાંથી માને. તો આવા નાસ્તિકોને પણ દૂર કરી અને જે આસ્તિકવાળા જીવો છે એને પણ આ સંવાદ એ જાણે કે હમણે પ્રગટ રૂપે બિરાજી રહ્યા છે આ બધા દેવતાઓ. જેમ કે ચિત્રકૂટ ઉપર વલ્લભ પધારે અને ત્યાં રામ લક્ષ્મણ જાનકી પ્રગટ થઈ અને વાલ્મીકી રામાયણનું ગાન કરે. મહાપ્રભુજી 16 દિવસ સુધી કેવી કેવી લીલાઓ ભૂતલ પર હમણે કરી શ્રી વલ્લભે. સાઉથના મંદિરોમાં ગયા, પ્રગટ થઈને આપના હાથથી આપે વાનગી સિદ્ધ કરાવી અને આપે આરોગી, એકબીજાને આરોગાઈ. કેવા પ્રસંગો ભૂતલ પર હમણે થયા 500 વર્ષ પહેલા. જે ભાગ્યશાળી જીવ હોય એ જ વલ્લભ કુલથી શરણે આવે. બાકી તો આજે પ્રસંગ આવશે કે બાકીના સૃષ્ટિનું કેવી રીતનું છે. તો હવે આ પ્રસંગમાં અહીંયા આપણે આટલે જ લઈશું કે જ્યાં રાજાએ આવીને કહ્યું કે હરિદાસને બોલાવે છે तो तुमको अभी जयमल जी ने बुलाए हैं, ता से तुम बेगी चलो. सो हरिदास वाही समय उन मनुष्य के साथ जयमल जी के दरबार में आई सलाम करी ठाड़े रहे. विवेक છે આ કે સલામ રાજાને પ્રજાએ સલામ કરવી એ રીતે સલામ કરી. तब मनुष्य राजा सो कहो जो हरिदास आए हैं. तब राजा जयमल जी रीस करी हरिदास सो कहे. क्यों रे हरिदास, तू हमारे महादेव के मंदिर में दर्शन क्यों नहीं करत है, और तू पाछली एकादशी क्यों करत है, शिव की एकादशी क्यों ना करत है, वैष्णवी एकादशी क्यों करत है. એવો ભાવ છે. તબ હરિદાસને રીસ કરી કે હવે હરિદાસને રીસ ચડી. પૂર્ણ પુરુષોત્તમ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના જીવોની ઉપર કોઈ જો એમની પર જો આધિપત્ય કરવા જાય તો હવે વૈષ્ણવનું સ્વરૂપ કેવું થઈ જાય છે એ વર્ણન કરે છે શ્રી ગોકુલનાથજી. હરિદાસને રીસ કરી કે જયમલ સો કહી, ઓ જયમલ, હવે તો તુકારા ઉપર આવી ગયા. ઓ જયમલ, या तेरे गाम में रहे तासो कहा तेरो धर्म करेंगे. એટલે કે તારા ગામમાં રહીએ છીએ તો બરોબર છે, પણ શું એટલે તું જે કે એ ધર્મ અમારે પાળવાનો છે. સો तो सरीखे राजा हमारे प्रभु के दर्शन की अभिलाषा करत अनेक राजा द्वार पर परे है. आहा, શું અહંકારને ઠેસ પહોંચે રાજાના, અને રાજા હવે મૃત્યુ દંડ જ આપશે એની પણ ચિંતા કર્યા વગર જે આવેશ આવ્યો પુષ્ટિ પુરુષોત્તમના સેવકનો, એવો આવેશ કે શબ્દો જેવા કહી દીધા કે તારા જેવા તો કેટલા પણ રાજાઓ અમારા ઠાકોરજીના દર્શન કરવા માટે એના મંદિરની ચોખટ ઉપર આમ તેમ પડ્યા રહે છે. તું તો यहाँ अपने मन को बड़ो राजा कहावत है. तब हरिदास ते वचन सुनी के राजा बहुत क्रोध કર્યો. सो कहो देखो यह बनिया कौन की हिमायत सो बोलत है. જયમલને પણ સમજાયું નહીં કે આને કોઈ પીઠ બળ છે આ કે જેને કારણે આજે એને વાઘના મોંમાં હાથ નાખી દીધો. યા તાતે યાકો તુરત ही ખર્ચ કરી ડાલો. એટલે કે હવે એને સૌથી પહેલો તલવારથી એનું મસ્તક જુદું કરો, આ આજ્ઞા કરી દીધી. અધૂરો રહેલો પ્રસંગ આવતીકાલે આવશે. કેમ કે વાંકો વાળ નથી કરનારું દુનિયામાં કોઈ માનવી, જેને શ્યામ ધણી રખવાળ ઉની આંચ ન આવે છે. તો વૈષ્ણવો જે સર્વોત્તમજીમાં નામ 3 ગયા. આજે શ્રી કૃષ્ણ આજે જે નામ આવ્યું એમાં તો શ્રી
કૃષ્ણ નામ સહસ્ત્રસ્ય વક્તરે નમ કરીને નામ આવ્યું. ગઈકાલે વિબુધેશ્વરાય નામ આવ્યું અને પરમ દિવસે વાકપતયે નામ આવ્યું. 53, 54 ને 55. વાકપતયે નામ આપે જો ન વાંચ્યું હોય તો જરૂર વાંચજો. એમાં આ સૃષ્ટિનું જે સર્જન થયું એમાં ભગવાને પોતાની કઈ કઈ ઈચ્છાથી અને કેવી કેવી સૃષ્ટિ પ્રગટ કરી એનું વર્ણન આવ્યું છે. શ્રી ગોકુલનાથજી એ કોણ છે ગુણ સ્વરૂપ એ સમજવું એ કોઈનું ગજું નથી, પણ ખરેખર આપે એ રહસ્ય ખોલ્યું કે પૃથ્વી ઉપર પ્રભુએ જે ઈચ્છાઓ પ્રગટ કરી છે એમાં પહેલી ઈચ્છા એ જે છે મૂળ ઈચ્છા એમ કહ્યું કે ટીકામાં શ્રી ગોકુલનાથજીએ, અને મૂળ ઈચ્છામાં કહ્યું કે જે સૃષ્ટિ દેવી દેવતાઓને માની અને જે જીવે છે એ બધી મૂળ ઈચ્છાથી પ્રગટ થયેલી છે. એટલે આ સંસાર તો આમ જ ચાલ્યા કરશે એ આપણે મનથી નિશ્ચય કરવો પડે એવી કૃપા કરી છે. બીજી જે ઈચ્છા કઈ આપે ઠાકોરજીની સૃષ્ટિ પ્રગટ કરવાની એ છે વેદ ઈચ્છા, એમાં મર્યાદા માર્ગીય સૃષ્ટિનો સમાવેશ થાય છે. અને ત્રીજી જે ઈચ્છા કરી એ નિજ ઈચ્છા, એમાં પ્રભુના શ્રી અંગ સંબંધી એટલે કે પુષ્ટિ ભક્તોનું પ્રાગટ્ય થાય છે. એ વાકપતયમાં જરૂરથી ટીકા વાંચજો વૈષ્ણવો. ગોકુલનાથજીએ જે કૃપા કરી છે એ તમે પાન કરશો તો તૃપ્ત થઈ જશો. બીજો જે પ્રસંગ જે છે વાકપતે પછી વિબુધેશ્વરાય નમઃ, એમાં આપણે જે કહ્યું કે જે કોઈ પણ જીવ એ ભગવાનમાં ના માનતો હોય અને દેવી દેવતાઓમાં પણ ના માનતો હોય, પણ કોઈ બહુ મોટા શ્રીમંત સાહુકાર કે પ્રતિષ્ઠિત માણસને જ પોતાનું બધું ગણી અને એને શરણે પડ્યો રહે તો એને પણ ભગવાન જ જીવાડે છે. શ્રી ગોકુલનાથજી કહે છે કે એ શું જીવાડવાનો હતો મારા જીવને, કારણ કે જીવ ભગવાનનો છે પણ જીવ ભૂલી ગયો છે કે હું ભગવાનનો છું. એટલે જે તે શેઠના પનારે પડ્યો છે અને એ શેઠ જીવાડે છે એટલે હું જીવું છું એવું એ માને છે. પણ ગોકુલનાથજીએ તો એવો પ્રહાર કર્યો શબ્દોનો કે તું શું જીવાડવાનો મારા પ્રભુના જીવને, એ તો મારા પ્રભુ જ એ શેઠના અંતઃકરણમાં પ્રેરણા કરી અને એવા પોતાનાથી વિમુખ થયેલા જીવને પણ પ્રભુ જ જીવાડે છે. એક આ જીવની વાત કરી વિબુધેશ્વરાયમાં. પછી આપણે જે દેવી દેવતાઓના આશરે રહી અને જે ફળથી સુખ દુઃખનો અનુભવ કર્યા કરે છે સ્વર્ગ વગેરે, એના વિશે પણ શ્રી ગોકુલનાથજીએ સ્પષ્ટ કહ્યું કે આ જેટલા પણ દેવી દેવતાઓ છે એ બધો જ જે પણ મળે છે એમને જે સોર્સ શક્તિ અને આશીર્વાદ આપવાનું, લોકોને ફળ આપવાનું જે સામર્થ્ય એ પણ અમારા પ્રભુનું છે, વલ્લભનું. આ શબ્દો શ્રી ગોકુલનાથજીના છે. એટલે વલ્લભ છે ને આ બધી સૃષ્ટિના પતિ છે, એક જ પુષ્ટિના નથી. પુષ્ટિના હોય તો એક જ કહેવાય, આ તો સમગ્ર સૃષ્ટિના પતિ છે. એટલે શ્રી ગોકુલનાથજી આવું કહ્યું. અને ત્રીજી જે સૃષ્ટિ છે પછી બીજી સૃષ્ટિની વાત કરી મર્યાદા માર્ગીય, તો એમાં પણ શ્રી ગોકુલનાથજીએ કહ્યું કે આ જેટલી પણ મર્યાદા માર્ગીય સૃષ્ટિ છે એ બધી જ અવતારોને માને છે. એટલે કે પૂર્ણ પુરુષોત્તમથી જે પ્રગટ થાય છે વિષ્ણુ ભગવાનના અવતારો રામ નર નારાયણ એ બધાને માને છે. અને એ લોકો પણ આધાર કોનો રાખે છે? પૂર્ણ પુરુષોત્તમનો. હમણાં જ દ્રષ્ટાંત આવી ગયું કે અધિક માસ માટે વિનંતી કરી તો છેવટે તો ભગવાન વિષ્ણુએ ગરુડ ઉપર બેસાડી અને પુરુષોત્તમ મળ માસને મોકલ્યો તો છેક ગોલોકમાં. એ પ્રસંગ આવ્યો. અને હવે આવે છે ત્રીજી સૃષ્ટિ, એ પુષ્ટિ સૃષ્ટિ, અને એ તો શ્રીઅંગ સંબંધી છે. એટલે એ તો પૂર્ણ પુરુષોત્તમ સિવાય એ જીવોનો ઉદ્ધાર શક્ય નથી. એટલે તો મહાપ્રભુજીએ પ્રગટ થવું પડ્યું છે. અને આજે જે ચોથો જે શ્લોક છે 41 પત્રોમાંથી, એમાં પણ આજે જે પ્રસંગ આ જ આવ્યો કે સૃષ્ટિ આવી જ છે. કોઈ એ કેમ કે મારે આમ કેમ, મારા ઘરમાં કેમ અલગ જીવો, મારા ઘરમાં કેમ મર્યાદાના, મારા ઘરમાં કેમ આ પ્રવાહી, તો એવું મનમાં નહીં રાખવાનું. આ સૃષ્ટિ આમ જ છે, આમ જ ચાલ્યા કરશે. હવે મારે તમારે શું કરવાનું છે? તો એ આજના પત્રમાં ચોથા શ્લોકમાં લખ્યું છે 13મા પત્રમાં કે મારે તમારે તો પ્રભુને શરણે જવાનું છે. એટલે કે આપણે બ્રહ્મ સંબંધ થયો એટલે શરણે તો આવી ગયા, તો હજી પણ સુખ કેમ નથી મળતું? તો એનો જવાબ તો આટલો જ છે કે એકવાર શરણે આવ્યા પછી જે કંઈ પણ ઘરમાં, જીવનમાં, સંસારમાં ઘટના ઘટે એ બધાનો જે ભાવ છે, કોઈની ઉપર પણ શંકા, કુશંકા કે દોષ કરીશું તો હજી આપણે બીમાર છીએ શરણે આવ્યા પછી પણ. જ્યાં વિશ્વાસ આવી જશે કે આ બધું જ અમારા ગોવર્ધનનાથજી લીલા કરી રહ્યા છે, અમે તો માત્ર એમના રમકડા છીએ, કઠપૂતળીના. તો આજનો જે આ ચોથો શ્લોક છે એમાં કઠપૂતળીના રમકડા છીએ એવું કબૂલ કર્યું છે શ્રી હરિરાયજીએ. તો આ ભાવ સાથે
પ્રભુ કરે છે, પ્રભુ જ આ બધા ઉપર નજર રાખી રહ્યા છે. આમાં કંઈ કોઈનું ચાલતું નથી. અમારા ઉપર તો પ્રભુ સિવાય કોઈનું પણ ટોટકા, મેલી વિદ્યા કશું થઈ શકે નહીં. જો આ દ્રઢ વિશ્વાસ છે તો જ તમે પુષ્ટિ રસ ચાખી શકશો, બાકી તો બીમાર ગણાશો. દ્રઢ ઈન ચરનન કેરો ભરોસો, દ્રઢ ઈન ચરનન કેરો. શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, વલ્લભ કુલ પરિવાર की जय, अपने अपने गुरुदेव की जय.